એક સમયે એક ફાર્મ પર બધા પ્રાણીઓ પાસે ખાવા માટે કંઈ ન હતું. તેઓ ખૂબ જ ભૂખ્યા હતા. તેથી તેમણે અનાજ ઉગાડવાનો નિર્ણય કર્યો. લિટલ રેડ હેનને ઘઉંના બીજ મળ્યા અને તે મિત્રોને જણાવવા માટે દોડી, એવું વિચારીને કે કદાચ તેઓ તેને બીજ રોપણીમાં મદદ કરશે. કોણ મને ઘઉંની રોપણીમાં મદદ કરશે? ગાય, તું મને આ બીજ રોપણી માટે મદદ કરશે? હું નહીં. આજે બહુ જ તડકો છે. ડુક્કર, તું મને આ બીજની રોપણી માટે મદદ કરશે? હું નહીં. આજે બહુ જ તડકો છે. ઓ કૂતરા, તું મને આ બીજની રોપણી માટે મદદ કરી શકશે? હું નહીં. આજે બહુ જ તડકો છે. ઠીક છે, તો પછી હું એકલી કરી લઈશ. તો લિટલ રેડ હેને પોતે જ બીજનું વાવેતર કર્યું. થોડા દિવસો ગયા. તેજસ્વી સૂર્યપ્રકાશ સાથે ત્યાં વરસાદ પડ્યો. તો લિટલ રેડ હેને બીજની નિંદણ કરવાનો નિર્ણય કર્યો. કોણ મને આ બીજની નિંદણમાં મદદ કરશે? ગાય, તું મને બગીચામાં નિંદણ કરવામાં મદદ કરશે? હું નહીં. હવામાન ખૂબ જ સારું હોવાથી કામ કરવાનું મન નથી થતું. ડુક્કર, તું મને બગીચામાં નિંદણ કરવામાં મદદ કરશે? હું નહીં. હવામાન ખૂબ જ સારું હોવાથી કામ કરવાનું મન નથી થતું. કૂતરા, તું મને બગીચામાં નિંદણ કરવામાં મદદ કરશે? હું નહીં. હવામાન ખૂબ જ સારું હોવાથી કામ કરવાનું મન નથી થતું. ઠીક છે, તો હું જ તે કરી લઈશ. તો લિટલ રેડ હેને પોતાની જાતે બગીચામાં નીંદણ અને સફાઈ કરી. થોડા અઠવાડિયા ગયા પછી સૂર્યપ્રકાશથી ઘઉં પાક્યા અને લણણી માટે રાહ જોવામાં આવી રહી હતી. ઘઉં ખૂબ જ ઊંચા અને સરસ પાકી ગયા હતા. તેથી લિટલ રેડ હેને તેના મિત્રોને ઘઉંને જોડવા માટે મદદ કરવા પૂછવાનું નક્કી કર્યું. ગાય, તું મને ઘઉં જોડવામાં મદદ કરશે? હું નહીં. હું આજે મારા તબેલામાં આરામ કરવા માંગુ છું. ડુક્કર, તું મને ઘઉં જોડવામાં મદદ કરશે? હું નહીં. હું આજે કાદવમાં રમવા માંગુ છું. કૂતરા, તું મને ઘઉં જોડવામાં મદદ કરશે? હું નહીં. હું આજે મારા ઘરમાં હાડકું શોધવા માંગુ છું. ઠીક છે, તો પછી હું તે એકલી જ કરી લઈશ. કોઈએ લિટલ રેડ હેનને મદદ ના કરી. જેથી ફરી એક વખત તેણે પોતાની જાતે જ સઘળું કામ કરવું પડ્યું. તેથી તેણે ઘઉંને જોડ્યા, તે કામ પૂરું થયા પછી તેણે તેના મિત્રોને ઘઉંનો લોટ દળવા મદદ કરવા માટે પૂછ્યું. કોણ મને ઘઉંનો લોટ દળવામાં મદદ કરશે? ગાય, તું મને ઘઉંમાંથી લોટ બનાવવામાં મદદ કરશે? હું નહીં. હમણાં મારો દૂધ આપવાનો સમય થઈ ગયો છે. ડુક્કર, તું મને ઘઉંનો લોટ દળવામાં મદદ કરશે? હું નહીં. હમણાં મારો જમવાનો સમય થઈ ગયો છે. કૂતરા, તું મને ઘઉંનો લોટ દળવામાં મદદ કરશે? હું નહીં. હમણાં મારો જમવાનો સમય થઈ ગયો છે. ઠીક છે, તો હું જ તે કરી લઈશ. તો લિટલ રેડ હેને પોતે જ ઘઉંનો લોટ બનાવી લીધો. લિટલ રેડ હેને લોટમાંથી પાઉં બનાવવાનું નક્કી કર્યું. તેણે તેના મિત્રોને મદદ કરવા માટે હજુ એક તક આપવાનું નક્કી કર્યું. કોણ મને લોટમાંથી પાઉં બનાવવા મદદ કરશે? ગાય, તું મને આ લોટમાંથી પાઉં બનાવવા માટે મદદ કરશે? હું નહીં.
હું નહીં. મને પાવ કેમ બનાવાય તે ખબર નથી. ટુકર, તું મને આ લોટમાંથી પાવ બનાવવા મદદ કરશે? હું નહીં. મને પાવ કેમ બનાવાય તે ખબર નથી. કૂતરા, તું મને આ લોટમાંથી પાવ બનાવવા મદદ કરશે? હું નહીં. મને પાવ કેમ બનાવાય તે ખબર નથી. ઠીક છે, તો હું જ તે કરી લઈશ. લિટલ રેડ હેને બધા પાઉં પોતે જાતે જ બનાવ્યા. જ્યારે બધા પાઉં બની ગયા, તેણે તેને થોડીવાર ઠંડા થવા મૂક્યા. થોડી વારમાં જ્યારે તે પાઉં કાપીને ખાવાનો સમય થઈ ગયો, તેણે આસપાસ જોયું તો ત્યાં કોઈ જ નહોતું. હું વિચારું છું કે કોણ મને આ પાવ ખાવામાં મદદ કરશે. હું કરીશ. ના, તમે લોકો નહીં કરો. બધા કામ મેં કર્યા છે. મને મારા કામનો બદલો મળ્યો છે. આ બ્રેડ.